નિગ્લેક્ટ કરનારા આપણને ચાહવા લાગે છે. આજની યુવા પેઢીમાં એટલી તાકાત છે, જો એનો સવળો ઉપયોગ કરવામાં આવે તો આપણા બીબામાં ઢાળવામાં આવે તો ક્યારેક રિબાઉન્સ પણ થાય. પ્રમુખ સ્વામીજી પાસે એક ભાઈ એના દીકરાને લઈને આવ્યા. એના દીકરાએ કાનમાં એક બુટ્ટી પહેરી હતી, એના પિતાને ખટકતું હતું. પ્રમુખ સ્વામીજીની હાજરીમાં એના દીકરાનો વિશેષ પરિચય આપતા શું કહે છે કે સ્વામીજી આ નાલાયકને સમજાવો. સ્વામીજી બે ઘડી તો સ્તબ્ધ થઈ ગયા કે તમે શબ્દ પ્રયોગ કેવો કરી રહ્યા છો અત્યારે. છતાં એમને શાંત પાડ્યા. શા માટે એને આવું ઉપનામ આપો છો? કાનમાં બુટ્ટી પહેરે છે. અમારા આખા પરિવારમાં, અમારી આટલી પેઢીમાં કોઈએ કાનમાં બુટ્ટી નાખી નથી. પછી સ્વામીજી એના પિતાને કહે છે કે મેં એણે ખોટું શું કર્યું કાનમાં બુટ્ટી પહેરી એમાં? રામચંદ્ર ભગવાન બે કાનમાં બુટ્ટી પહેરતા, કૃષ્ણ ભગવાન પણ બે કાનમાં બુટ્ટી પહેરતા, અને જોઈ આવો અમારા હજારો મંદિરોમાં ભગવાનને બંને કાનમાં કુંડળ અને બધા આભૂષણો પહેરાવવામાં આવે છે. આ તો ભગવાનની પ્રણાલિકા છે. અને એ સમયે પેલા દીકરા એના બાપને કોણી મારીને કીધું, લો સ્વામીજી મને સમજે છે, તમે નથી સમજતા. થોડાક દિવસ પછી એ જ છોકરો પાછો પ્રમુખ સ્વામીજી પાસે આવ્યો કે સ્વામી, મારા બધા મિત્રો પહેરતા હતા ને એટલે મેં પહેર્યું. મને ગમતું તો નથી, પણ એકવાર શોખ હતો ને એટલે મેં પૂરો કર્યો, હવે હું નહીં પહેરું. એને કઢાવી શકાય, પણ એની રીતે. પ્રેમ સભર પદ્ધતિ શું કરી શકે છે? આઈ વોઝ ધ સિંગલ સન ઓફ માય પેરેન્ટ, એઝ લાઈક મી 250 વી આર ધ સિંગલ સન ઓફ અવર પેરેન્ટ. અમે એકના એક દીકરા. આઈ વોઝ ઇન MS યુનિવર્સિટી. અંદર એન્ટર થયા ત્યારે એકલા નારાયણ હોય, બહાર નીકળે ત્યારે લક્ષ્મી નારાયણ અભ્યામ નમો નમઃ થઈ ગયા હોય. આવું ઘણી વાર થતું હતું. એ બધાની વચ્ચે અમને આ બાજુ દોર્યા, સ્કિન ટાઈટમાંથી કોટન પહેરતા કરી દીધા, બહારની ખાણીપીણીમાંથી એક લાકડાના બાઉલમાં જમતા કરી દીધા, હેર સ્ટાઇલોમાંથી માથે મુંડન કરતા કરી દીધા. એક પ્રેમ સભર પદ્ધતિ માણસને કેટલો બદલી શકે છે. પ્રમુખ સ્વામી કોઈ BEd થયેલા કે MSc થયેલા કે ME થયેલા નહોતા. કેવળ 6 ચોપડી ભણેલા હતા. 6 ચોપડી ભણેલી વ્યક્તિ હજારો એન્જિનિયરોને, લાખો ડોક્ટરોને ગાઈડ કરી શકે પ્રેમ સભર પદ્ધતિ. આજે આપ સૌ કોઈને મારી વિનંતી છે, ક્યાંક ખૂટતું તત્વ હોય, હું બ્લેમ નથી કરતો, ક્યાંક આપણામાં ખૂટતું તત્વ હોય તો એને એડ કરીએ. એમાં જ છે ટીચ વેલની અંદર પૂર્વગ્રહ રહિત શિક્ષણ હોવું જોઈએ આપણું. રસ્કિનને પ્રશ્ન પૂછ્યો કે શિક્ષણનો હેતુ શું છે? રસ્કિન કોણ હતા એ પરિચય આપવાની જરૂર નથી લાગતી. ગાંધીજીના પ્રેરક ટોલ્સ્ટોય, રસ્કિન ને શ્રીમદ રાજચંદ્ર હતા. એ પૈકીના એક રસ્કિન. એ રસ્કિન પોતે બોલ્યા કે શિક્ષણનો હેતુ એ માનવીમાં જે શ્રેષ્ઠ છે તે પ્રગટાવવું અને દુનિયામાં જે શ્રેષ્ઠ છે તે તરફ દોરવો તે છે. સમજો, માનવીમાં જે શ્રેષ્ઠ છે એ પ્રગટાવો અને દુનિયામાં જે શ્રેષ્ઠ છે એના તરફ દોરો. આજે ઘણીવાર આપણે ભણાવવા બેસીએ ત્યારે આપણું શિક્ષણ એ પૂર્વગ્રહ વાળું હોય છે. હું જે સમજું છું એ જ સાચું. હમણાં ડોડિયા સાહેબે આવો ઉલ્લેખ કર્યો હતો. મારી વિચારધારા એ જ સાચી વિચારધારા. કયા શાસ્ત્રનો આધાર છે? વોટ્સએપ શાસ્ત્ર. વોટ્સએપમાં લખ્યું છે આમ જ હોવું જોઈએ. અરે વાંચી તે ભગવદ્ ગીતા, વાંચ્યું ભાગવત, વાંચ્યા ઉપનિષદો, વાંચ્યું મહાભારત, રામાયણનો આધાર છે. કયા ગ્રંથના આધારે વાત કરી રહ્યા છે? કયા મહાપુરુષા બોલી રહ્યા છે? એક પ્રોફેસર થઈ ગયા એટલે આપણી સઘળી વિચારધારા એ સમાજ ઉપર ઠોકી બેસાડવાની નથી હોતી. આપણી જેટલી વિચારધારા એ શાસ્ત્રોને મળતી આવે, મહાપુરુષોને મળતી આવે, આપણા સિદ્ધાંતોને મળતી આવે, વેલ્યુને મળતી આવે, એટલી જ વિચારધારાનું પ્રવર્તન આપણે કરી શકીએ. પૂર્વગ્રહ રહિત આપણું શિક્ષણ હોવું જોઈએ. હિટલર થયા એની પાછળ એક શિક્ષક જવાબદાર હતા, અને કલામ થયા એની પાછળ પણ એક શિક્ષક જવાબદાર હતા. કલામને કલામ કરનાર ડોક્ટર સુબ્રમણ્યમ અય્યર હતા, અને હિટલરને હિટલર બનાવનાર ડોક્ટર લિયોપોલ્ડ પુચ હતા. મેં વાંચ્યું છે હિટલરનું પુસ્તક માઇન કામ્ફ, હિન્દીમાં ભાષાંતર છે મેરા સંઘર્ષ. એની અંદર હિટલર લખે છે 26મા અને 27મા પાના ઉપર કે મારી અંદર યહૂદી વિરુદ્ધની વિચારધારા કોઈએ જન્માવી હોય તો એ મારા ઇતિહાસના શિક્ષક ડોક્ટર
લિયોપોલ્ડ પૂછે જન્માવી છે. યહૂદી ખરાબ છે, એને જીવવાનો કોઈ અધિકાર નથી. એક શિક્ષકની આવી ગલત વિચારધારાના આરોપણને લીધે 60 લાખ યહૂદીઓનો કચ્ચરગાણ હિટલરે વાળ્યો છે. યાદ રાખજો અને સચેત રહેજો. આપણા ભૂલથી, નેગેટિવ વાતોથી, વર્તનથી, વિચારોથી કોઈ હિટલરના સર્જન ના થઈ જાય. કદાચ તમને કોઈ ધર્મ ન ગમતો હોય, કોઈ જ્ઞાતિ ન ગમતી હોય, કોઈ સંપ્રદાય ન ગમતો હોય, કોઈ પુસ્તક ન ગમતું હોય, કોઈ મહાપુરુષ ન ગમતા હોય, એ તમારી વ્યક્તિગત બાબત છે. એ તમે વિદ્યાર્થીઓ પર ન કહી શકો કે આ ધર્મ ખોટો, આ જ્ઞાતિ ખોટી, આ સંપ્રદાય ખોટો, આ સરકાર ખોટી, આ પાર્ટી ખોટી. એ તમારી વ્યક્તિગત બાબત છે. તમે જ્યારે એક શિક્ષક તરીકે છો, તમારી અંદર ન્યુટ્રાલિટી હોવી જોઈએ, તમારી અંદર તટસ્થતા હોવી જોઈએ. તમને ન પણ ગમે, તમને દોરા ધાગા ન ગમે, તમને કંઠી ન ગમે, તમને ચાંદલો ન ગમે, તમને નાડાસડી ન ગમે, ઇટ ડઝન્ટ મીન કે તમને નથી ગમતું. એ વિદ્યાર્થીએ કરવું જ જોઈએ. મારી પાસે આવે છે ફરિયાદો. સ્કૂલની અંદર નારાશડી બાંધીને વિદ્યાર્થી ગયો અને રાજકોટની જ ગુજરાતી સ્કૂલોની અંદર નારાશડીના ખંડન કરવામાં આવે. તમે ન પહેરો એ સમજી શકાય એવું છે. જે પહેરે છે એના હાથ ઉપરથી ચાલુ ક્લાસે કાપી નાખો. એ શિક્ષકના ફીચરમાં નથી આવતું. તમને તપ ઉપવાસ ન ગમે, તમે એકાદશી ન પણ કરો, તમે સ્વતંત્ર છો. પણ જે એકાદશી કરે છે એ ખોટું છે એવું પ્રવર્તન તમે ન કરી શકો. કોઈ સિદ્ધાંતોનું, કોઈ શાશ્વત મૂલ્યોનું ક્યારે ખંડન ન કરવું. ગમો અણગમો એ આપણી વ્યક્તિગત બાબત છે. હંમેશા શિક્ષક બહોળી વિચારધારાવાળો, જે સારું છે પ્રગટાવે, જે સારું છે તે તરફ દોરી શકે એ હોવો જોઈએ. ટીચ વેલની અંદર જીવનનું ગણિત શીખવે. આજે તકલીફ થોડીક આ થતી જાય છે. 1947માં ભારત આઝાદ થયો ત્યારે 20 યુનિવર્સિટી અને 260 કોલેજો હતી. 2017નો સર્વે મેં વાંચ્યો, 789 યુનિવર્સિટી છે ભારતમાં અને 37,204 કોલેજો છે. બીજી પ્રાઇવેટ તો જુદી. કેટલું ડેવલપમેન્ટ થયું. કોલેજોની સંખ્યા વધવા લાગી, વિદ્યાર્થીઓની સંખ્યા વધવા લાગી, છતાં પણ પરિસ્થિતિ આજે કેવી સર્જાતી જાય છે. વડોદરામાં MS યુનિવર્સિટીના એક એન્જિનિયરે પોતાના બાઇકની પાછળ એક કૂતરાને બાંધ્યું. બાઇકની પાછળ કૂતરાને બાંધ્યું અને 80ની સ્પીડ ઉપર બાઇક ચલાવ્યું અને કૂતરું ઘસડાયું, એના પગ છોલાઈ ગયા. એ જોવાનો એને આનંદ આવ્યો. એન્જિનિયરિંગનો વિદ્યાર્થી. હૈદરાબાદ MBBS કોલેજનો એક વિદ્યાર્થી કોલેજના 5મા માળે ઉપર ગયો, એક કૂતરાને લઈ ગયો. એના મિત્રને કહે છે હું ધક્કો મારું છું, તું શૂટિંગ કરજે. કૂતરાને ઉપરથી નીચે નાખ્યું, પેલા એ શૂટિંગ કર્યું, એ વિડીયો વાયરલ કર્યો. MBBS એ મરતાને જીવાડવાનું કામ કરે કે કૂતરાઓને મારવાનું કામ કરે? આ પરિસ્થિતિ સમાજની અંદર બની રહી છે. જો તમે શિક્ષકો એમ માનતા હો કે ઓનલી એજ્યુકેશન કેન સોલ્વ અવર પ્રોબ્લેમ, એ વાત ભૂલ ભરેલી છે. જેનો 10મામાં બોર્ડમાં નંબર, જેનો 12મામાં બોર્ડમાં નંબર, એ છોકરો કુંતલ શાહ એ અત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં છે. CA થયેલો, કારણ કે ક્રિકેટના સટ્ટામાં આવી ગયો. જેના બોર્ડમાં નંબર હોય, ખાલી પર્સન્ટેજ ન કરો. CPI ને SPI શું છે તમારે બધું? CGPI ને કોણ પૂછે છે પરણ્યા પછી CGPI ને? જીવનનું ગણિત શીખવાડો એને થોડુંક. વિપરીતતાઓની વચ્ચે સ્થિર રહેતા કેટલું શીખવાડી શકે આપણે એને? મૂલ્યનિષ્ઠ વાતો કેટલી કરી શક્યા? થોડાક સમય પહેલા એક કૌભાંડ થયું હતું, કદાચ ખ્યાલ હોય તો. સ્ટેમ્પ પેપર કૌભાંડ ખ્યાલ છે? ભૂલી જવાય, કારણ કે આપણા ભારતમાં ફ્રિકવન્ટલી થતા હોય છે. પહેલા નાના નાના થતા, હવે ડેવલપમેન્ટ થયું, મોટી સાઇઝના થવા લાગ્યા છે. શ્રીધર વગળે હતા એક, હી હેઝ ડન MBA ફ્રોમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, નહીં IIM અહેમદાબાદ. IIM માંથી MBA થયેલો વ્યક્તિ 35,000 કરોડનું દેશદ્રોહનું સ્ટેમ્પ પેપરનું કૌભાંડ કરી શકે છે. IPS અધિકારીનું હમણાં એક કૌભાંડ પકડાયું હતું. શા માટે IPS થયેલા, IAS થયેલા આ પરિસ્થિતિ કરે છે? અને તમારી પાસે જે પ્રશ્નો આવે છે એનાથી તમે પરિચિત છો. સિમલામાં 8મા ધોરણમાં ભણતી એક છોકરીએ ધર્મશાલાની અંદર, ધર્મશાલા ગામમાં સ્કૂલના ટોયલેટમાં બાળકીને જન્મ આપ્યો. જે લગ્ન પછી સમજી શકતા હતા એ પ્રાઇમરીમાં સમજવા લાગ્યા. ન કેવળ સમજવા લાગ્યા, દુરાચાર કરવા લાગ્યા. પરિસ્થિતિ આ સર્જાતી થાય છે.